એટલે ભાઈ એવું બોલ્યું કે મને બોલતા નથી આવડતું, એવું બોલ્યો ને, કદાચ સાંભળાય છે. પછી અહીંથી એક અવાજ આવ્યો, એ બધાએ નહીં સાંભળ્યો હોય. હું ભોળો માણસ છું એટલે કહી દઉં, તમને વાંધો નથી ને? આપણે ભાજપ વાળા જેવા નથી, અમે પૂછીને કરીએ. એમણે એવું કીધું, ભલે ના આવડતું હોય બોલો ને, અમને ક્યાં સાંભળતા આવડે છે. એકદમ ફ્રેશ છે, આ નવું એવું ખરેખર. હવે આવું કોઈ સાંભળ્યું હતું ભાઈ? આ નવું છે, અમને કામ આવશે. કે અમને ભરોસો છે કે અમને બોલતા નથી આવડતું, પણ અમને ભરોસો એ છે કે તમને સાંભળતા નથી આવડતું. ગુજરાતમાં ખાસ કરીને જે ખેડૂતોને લઈને વિરોધ ચાલી રહ્યા છે, એને લઈને હવે ક્યાંક ને ક્યાંક અનેક નિવેદનો પણ સામે આવી રહ્યા છે. આ વિરોધોની જો વાત કરવામાં આવે તો રાજકીય પાર્ટી, કલાકારો, ખેડૂત આગેવાન ત્રણેયના અલગ અલગ મુદ્દાઓ છે અને ત્રણેય એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે હકાબા ગઢવીને લઈને કરસનદાસ બાપુ ભાદરકા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં ખેડૂતોના મુદ્દાઓને લઈને જે વિરોધ ચાલી રહ્યો છે, આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે કરસનદાસ બાપુ ભાદરકા દ્વારા હકાબા ગઢવીને લઈને એક વાત કરવામાં આવી છે. આપણને બધાને ખબર છે કે હકાબા ગઢવી એ જેતપરના ખેડૂતોનું જો આંદોલન છે એમાં ડાયરો કરવા માટે ગયા હતા. ત્યારબાદ હકાબા ગઢવી સતત ચર્ચામાં પણ આવ્યા અને હવે અહીંયા કરસનદાસ બાપુ ભાદરકા દ્વારા સીધી જ વાત કરી દેવામાં આવી છે કે 3 દિવસ ખેડૂતોના સમર્થનમાં જવાથી કોઈ ખેડૂત આગેવાન નથી બની જતું. અમે આટલા સમયથી વિરોધ કરી રહ્યા છે તો અમને કેટલી મોટી મોટી ઓફરો આવી હશે. જો 3 દિવસ ખેડૂતોના સમર્થનમાં જઈને 2 કરોડથી લઈને 25 કરોડ સુધીની ચર્ચાઓ થતી હોય તો અમને તો કેટલા આવા જે ઓફરો છે આપવામાં આવી હશે, એવી વાત પણ અહીંયા કરસનદાસ બાપુ ભાદરકા દ્વારા કરવામાં આવી છે. વધુમાં સમગ્ર બાબતને લઈને કરસનદાસ બાપુ દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. કેવા જમાનામાં આપણે જૈનમાં છીએ, ગમે એ પૂછે મજામાં તો કે હા. મને આજ સુધી કોઈ એવું નથી કહ્યું કે ડોહા પૂછ નહીં, મજામાં નથી. મારી મજા જે નથી એનો સોલ તમારી પાસે નથી. મૂળ વાત ઉપર આવીએ પહેલા પાલભાઈ, હમણાં તમે પેલા ભાઈને ના, એટલે ભાઈ એવું બોલ્યું કે મને બોલતા નથી આવડતું, એવું બોલ્યો ને, કદાચ સાંભળાય છે. પછી અહીંથી એક અવાજ આવ્યો, એ બધાએ નહીં સાંભળ્યો હોય. હું ભોળો માણસ છું એટલે કહી દઉં, તમને વાંધો નથી ને? આપણે ભાજપ વાળા જેવા નથી, અમે પૂછીને કરીએ. એમણે એવું કીધું, ભલે ના આવડતું હોય બોલો ને, અમને ક્યાં સાંભળતા આવડે છે. એકદમ ફ્રેશ છે, આ નવું એવું ખરેખર. હવે આવું કોઈ સાંભળ્યું હતું ભાઈ? આ નવું છે, અમને કામ આવશે. કે અમને ભરોસો છે કે અમને બોલતા નથી આવડતું, પણ અમને ભરોસો એ છે કે તમને સાંભળતા નથી આવડતું. તમારું નામ જાણી શકું? બેચરભાઈ. બેચરભાઈ બેચરી નહીં. ખરેખર તો 9 વાગ્યા પછી આવા ડાયરા જ હોય. અમે જે કરવા આવ્યા એ તમે સહન કરવા બેઠા છો એ મોટી વાત છે. બાકી 9, 9:30 પછી ડાયરા જ હોય, આનંદ મંગલ જ હોય. કોક રાખજો, આવીશું, શીખીએ ને. અમુક લોકો આમે કલાકારો ફ્રી થવાના છે તો એની જગ્યાએ આપણે આવી જઈએ. અમુક લોકો ફ્રી થવાના, મારા નજીકના મિત્રો ફ્રી થવાના છે તો થોડું ઘણું ડાયરામાં કમાઈએ તો નવા ધોતિયા પહેરીએ ને. તમારા ગામની અંદર જે વિવેક છે એ વિવેકને મારા દંડવત નમન. તમારા ગામના પાણીમાં કંઈક વિવેક છે. તમને હાસ્યાસ્પદ લાગશે પણ મેં જે અનુભવ્યું એ મારે કેવું છે. એટલો ઘોંઘાટ લાલજીભાઈ, પાલભાઈ, આટલી ભીડ અને સામે એક આખલો મળ્યો.
અને એવો ડાયો ડબરો થઈને નીકળી. તમે આપણે બાજુમાં હતા ત્યારે મને એમ લાગ્યું કે આ ગામનું પાણી ખરેખર વિવેકી અને સીધું હોય. તમે ગામના નહીં, તમારા આખલાય ડાયા છે. અને તમે એટલા ડાયા છો એટલે તમારા ઉપર વર્ષોથી કોઈ ભોં ચક્રી ફેરવી ગયું છે. એ ભોં ચક્રી કેવા માટે આવ્યા છીએ. સમજાઈશ? મને લાલજીભાઈ ઘણી બધી લગામો બાંધેલી છે. જો આગે બાંધીને જ રાખજો. પણ હું વરરાજાનો બાપ છું. મારો વરરાજો કાણો હશે તો એના વખાણ કરીશ, લંગડો હશે તો એનો વખાણ કરીશ. એનો બાપ છું. અથવા તો દવાખાનામાં પડેલો મારો બાપ કોઈને ગમતો હોય કે ન ગમતો હોય, દવાખાનામાં પડેલી મારી માં કોઈને ગમતી હોય કે ના ગમતી હોય, મારી જનેતા છે. એ કોઈ પણ પરિસ્થિતિમાં હોય એ મારી માં છે, માં છે અને માં છે. એટલે મને લગામ બાંધેલી જ છે. પણ તો એ ક્યાંક એવું હોય તો રોકજો. ટાઈમ કેટલો છે? તમે તો હવાર સુધી રાખશો. આ લોકોને પાછું જોવાનું હોય ને. તમને હું હવાર સુધી ઉભો ના થવા દઉં એટલી તો માતાજીની દયા છે. ખાલી રાજકારણ જ થોડું કરી. આ તો ભગવાન બધું પાટે છે. બાકી પાર્ટ ટાઈમ આ ધંધો ચાલુ કરીને રોટલા કાઢશું. ભાજપની કઈ જરૂર નથી. તમે શું માનો? હકાફા વાળો આજે વિડીયો સાંભળ્યો? 2 કરોડ ને 25 કરોડ હે ને? તો હકાભાઈ એક ડાયરો કરી આવ્યો ને એમાં આ ખાસ રેકોર્ડ કરજો બધા. કાલે કદાચ એને ફ્રી હોય તો કઈ બોલવું હોય તો. 2 કરોડ ને 25 કરોડની જે વાતો છે એક ડાયરામાં ખેડૂતો માટે કર્યું એ વંદન છે. ખેડૂત માટે આપણો કોઈ દુશ્મન હોય ને કરે તો એ વંદન છે. કારણ કે આપણે જાણીએ છીએ કે કિસાન એ જગતનો તાત છે. ઘણી બધી વસ્તુ એવી હશે કે જે હું અહીંથી બોલીશ, કદાચ એ સ્ટેજ ઉપરથી પ્રોટોકોલ વિરુદ્ધમાં આવે. પણ 20 વર્ષથી ભોળાનાથ જેવડું મોટું ટીલું કરીને ધોતિયા પહેરીને રખડું છું તો થોડીક તો સબસિડી બોલે મળે ને મને. મારે અમુક વસ્તુ બોલવાની છૂટ હોય, થોડીક સબસિડી મળે. તમે શું માનો છો? એ 2-3 દિવસના નાટકમાં 2 કરોડ થી લઈને 25 કરોડ સુધીની વાતો થતી હશે તો અમારા જેવા તાકાત વાળા યોદ્ધાઓને કઈ બટકું નહીં નાખતા હોય એવું તમે માનો? એવું માનો? પણ એ શક્તિ નથી હોતી અમુક લોકોમાં. તમારા ગામને પાદર, આ ગામના કેટલા છે? આ ગામના કેટલા છે? વાહ, 12 ગામને ઘણા છે. 12 ગામના ઘણા છે ભાઈ તમારા ગામ કરતા. ભાઈ તમારા બધાના ગામ હારા છે. ત્યાં આવશું ત્યારે ત્યાં કહેવું કે તમારું ગામે વિવેકી છે ને આવું બધું કરશું. ખોટું લગાડીને ના જતા. પણ આખલો ડાયો રાખજો. એ જોશું તો કેશું ડાયા છે. પછી ગાંધીનગર વાળો ને દિલ્હી વાળો આખલો રાખશો તો વખાણ નહીં કરીએ. સમજાય? પટેલ ભાઈઓ કેટલા છે? જય સરદાર, જય સરદાર. આવું મેં શું કામ પૂછ્યું ખબર છે? હું આહિર છું, પાલભાઈ આહિર છે, દેસાઈ છે. આપણે અમુક ડાયરાઓમાં અમુક થનગનાટ વાળી વાતમાં જઈએ. માનો કે તમે પાટીદાર ભાઈઓ અત્યારે વધારે છું, હું કદાચ 2 લાખનું પેમેન્ટ લઈને અહીંયા ડાયરો કરવા આવ્યો એટલે આપણે વાહ વાહ કરીએ. આહિર સમાજ હોય તો દેવાય બાપા બોધરની વાત થાય, હે દીકરા દઈ દીધા, આશરા ધર્મની વાત થાય. મારા તો બંગલા ઉપર આશરો લખેલું. વાત સમજવાનો પ્રયત્ન કરજો. સમય ઓછો છે નહીં તો આ આખું કમ્પ્લેટ છોડવાને વાવવા માટે 2 કલાક જોઈએ. હું ઉતાવળે વાવું છું પણ તોય ઉગજો, બરી ના જતા. એ રીતે કોળી સમાજ હોય તો વીર માંધાતાની વાત થાય,
આવું બધું થતું હોય છે. આપને ખબર છે ને કે મારી વાત સાંભળતા ના આવડતું હોય તો પાછું યાદ અપાવજો. પણ મારે તમને બે હાથ અને ત્રીજું માથું જોડીને માં મેલડીના ચોકમાં એક સમાજના એક દીકરા અને એક દીકરીને પ્રાર્થના કરવી છે કે હું આહીરનો દીકરો છું, હું દેવાયત બોદરની વાત કરું છું. એમણે આશરા ધર્મ માટે દીકરા દઈ દીધા એની વાત કરું છું. તમે પાટીદાર સમાજના દીકરાઓ છો. કાલે આપણે ત્યાં બેઠા હતા ત્યારે સરદારજીને આપણે યાદ કર્યા. સરદારજીને યાદ કરીએ. આપણે કોળી સમાજમાંથી આવતા હોય તો આપણે વીર માંધાતાને યાદ કરીએ. હું તમને એવું કીધા કરું કે મારા બાપ પાસે 1000 વીઘા, મારા બાપ પાસે 1500 વીઘા, મારા બાપ પાસે 1000 વીઘા, મારા બાપ પાસે 1500 વીઘા. અને સાહેબ કોક શાણો માણસ, જેમ ભાઈએ કહ્યું ને કે અમને સાંભળતા નથી આવડતું, એમ સાચું કહેવા વાળો હોય આ હાલવાનું શેક સુધી. તો કોક તો કે ને બાપુ તમારા પપ્પા પાસે 1000 વીઘા હતી? હું કે હા. હવે તમારી પાસે શું છે? તો કે હું તો દાંતેડી લઈને જાઉં છું. મારા બાપે મને 1000 વીઘા દીધી હતી, પણ મેં ના કરવાના ધંધા કરીને મજૂરી કરતો થઈ ગયો. પછી મને જોવાનો નજરિયો બદલાઈ જશે ને. રાજકારણના બે શબ્દો આગળ વાત કરું એ પ્રમાણે તમે જે સમાજ, જે ધર્મ, જે વિસ્તારમાંથી આવો છો એ સમાજ, એ ધર્મ અને એ વિસ્તારમાં કોઈ એક એવો ઓલિયો માણસ હશે કે જેને વંદન કરવાનું મન થાય, જેના ઉદાહરણ આપવાના મન થાય. દેશપ્રેમી હશે તો જેમ હમણાં ભાઈએ આપ્યું એમ ભગતસિંહના ઉદાહરણો આપીએ, કારણ કે એ દેશરૂપી સમાજનો દીકરો છે, દેશરૂપી સમાજનો એક વીર છે. હા કે ના? પણ હું તમને પ્રાર્થના કરવા એ આવ્યો છું કે આયરના દીકરા તરીકે દેવાયત બોદરે આશરા ધર્મ માટે દીકરો દઈ દીધો. એ હું છું, એ હું છું, એ હું છું. ગૌરવની વાત છે ને. તો સાહેબ જિંદગીમાં આ તાલીઓ આવું સાંભળીને બોલો ને, પાડો ને. વાત બહુ ગંભીર છે. મને આનંદ થાય મારી વાત ઉપર તમે તાલીઓ પાડી. તમારી તાલીઓ પણ મને ગમે. પણ આપણે સારી સારી વાતો નથી કરવી, આપણે સત્યને લઈને ચાલવું છે. અને ત્યારે જ લોકશાહીને બચાવી શકીશું. આ અજગરી રાક્ષસોને ત્યારે જ ના થઈ શકીશું. સાહેબ તમારામાંથી કોઈ હોશિયાર શાણા માણસે મને એ તો પૂછવું જોઈએ ને કે બાપુ તમે દેવાયત બાપા જે સમાજમાં જન્મા હતા એ સમાજમાં હું જન્મો છું, અને દેવાયત બાપા બોદરે આશરા ધર્મ માટે દીકરો દઈ દીધો તો. બાપુ તમે કોઈ દિવસ કહી દીધું? સમજાય મારો કહેવાનો મતલબ? ક્યાં સુધી આપણે ભગતસિંહના નામે ચાલ્યા કરશું? એને યાદ કરવા એ તો આપણી ફરજ છે. આપણે જે દેશ ઉપર શ્વાસ લઈએ છીએ ને એમાં એ લોકોના યોગદાન છે. પછી એ સરદાર હોય, એ ગાંધી હોય, એ ભગતસિંહ હોય કે સ્વતંત્ર સેનાની કોઈ પણ હોય, એને આપણે યાદ કરવા પડે. મેં દેશ માટે શું કર્યું? હું દેવાયત બાપાના નામ એટલા માટે આપું છું કે તમે જે નાભી સ્વરથી જય સરદાર બોલો છો ને, જય સરદાર, કોને ગૌરવ ના હોય કે જે સમાજની અંદર સરદારજી તો દેશના છે, પણ સમાજના સભ્ય તરીકે કોને ગૌરવ ના હોય કે સરદારના વંશજ છીએ. સરદારે મારા કરતા તમે બધા સરદારને ઓળખો છો, સવિશેષ ઓળખો છો. નાના બાળક જેવી વાત કરું છું. સાહેબ સરદારે વેલ્ડિંગ કરવાનું કામ કર્યું છે, સરદારે સાંધવાનું કામ કર્યું છે, સરદારે ક્યારેય તોડવાનું કામ નથી કર્યું. તો જ્યારે મારે સહી સરદાર બોલવું હોય, જ્યારે મારા દેશની એકતાનું આંતરરાષ્ટ્રીય નહીં પૂરા બ્રહ્માંડમાં જેનું ઉદાહરણ છે એવા સરદારનો મારે જય જયકાર કરવો હોય, એ સરદારના નામે ક્યાંક ને ક્યાંક મારે મોટું થવું હોય તો પેલા જો હું કોઈ પણ ધર્મનો એટલોય ધર્મમાં માનતો હોઉં તો પેલા માનવું પડે કે સરદારે જે દેશ માટે કર્યું
એનું નખવા પણ મેં મારા કુટુંબ માટે કે મારા ગામ માટે કે મારા વિસ્તાર માટે કે મારા ગુજરાત માટે કે મારા દેશ માટે કર્યું. અને એમાં સાહેબ હા આવે ને પછી જે સરદાર બોલો ને એ જે નાભી સ્વરથી આવે ને ત્યારે પરમ પૂજ્ય દેશ પ્રેમી સરદારનો આત્મા જ્યાં હોય ને ત્યારે એ પ્રસન્ન થાય કે મારા વાળા હજી અસ્તિત્વ ધરાવે છે, અસ્તિત્વ ધરાવે છે. હા કે ના? અને એટલા માટે તમને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવા આવ્યા છીએ. હવે હું મૂળ વાત ઉપર આવું, પણ મૂળ વાતના બેઝમાં જે મેં વાત કરી છે, આવો સાથે મળીને જે કિસાન અધિકાર પદયાત્રા છે, સાહેબ પાલભાઈના જે ફોલાઓની વાત થઈ, અમારા લગભગના પગમાં ફોલાઓ છે, પણ અમે એટલું તો માનીએ છીએ કે જે જણનારીનું ધાવણ ધાવીને મોટા થયા છીએ ને, અમારા પગના ફોલા અમને મંજૂર છે, પણ બંધારણમાં ફોલા થાય ને એ પેલા મરી જવું છે, મરી જવું છે, મરી જવું છે. અને એટલા માટે આ નીકળ્યા છીએ. અમે લોકો તો ક્યાંક ને ક્યાંક એ રીતે પણ સક્ષમ છીએ કે ક્યાંક થાંભલા આવે, બધાની મને નથી ખબર, હું મારું કહું. અને બીજી વાત તમને એ કહું, કદાચ આ તમને આનંદ આવે એવી વાત છે. અમને જોવે ને મોટું બધું ટીલું, મારા પેલા ભાવેશભાઈ મારા ભેગા છે, એને મને કહ્યું બાપુ અહીંયા બે તો કંઈક વાગ્યું હોય ને એવા દાગા છે, લૂઈ નાખો ને. મેં કીધું મારી પ્યારી પ્યારી નાની નાની ઢીંગલીને જેવો આવડ્યો એવો ચાંદલો કર્યો, અને એ પ્રેમને ધોઈ નાખીએ ને તો મરી જવાય. એ પ્રેમને ધોઈ નાની નાની ઢીંગલીની આંગળી જ્યાં અટે ત્યાં થઈ જાય. એટલે હા, હું વાત એ કરતો હતો, અમને જોયેલ એમ થાય છે બાવાને કેવી મજા છે, ગામને પૈસે લેર કરે. એને મને તો છે ને પેલા બહુ કડકાઈ હતી ને એટલે ગાડીઓનો શોખ છે, તો હું મર્સિડીઝ રાખું. મર્સિડીઝ લઈને નીકળીએ ને એટલે માના હા 50% તો ગાળો જ દેતા છે. તો મારા બેટા અહીંયા સાયકલનો વેટ નથી થતો ને બાવા આ કરે હે ને, પણ એવું નથી. ક્યાંક આળસ થઈ હશે એટલે આવું છે. આ બધું આવું વિચારવાનું. બીજેપી કરે તો બરાબર, પણ તમારે આવું નહીં વિચારવાનું. મેં MBA, MA, BEd, જર્નાલિઝમ ને લો આટલું બધું ભણેલો છું, અને આટલું ભણ્યા પછી લોકશાહીના રક્ષણ માટે નીકળી પડ્યા છીએ, તો કંઈક વેદના તો હશે ને, કંઈક દર્દ તો હશે ને, કંઈક દુખાવો તો હશે ને. એટલે કિસાન અધિકાર પદયાત્રા, એમાં જે કાયદાકી માહિતી છે એ પાલભાઈ આપશે, લાલજીભાઈ આપશે, પણ એના જે ઉદ્દેશો છે, સાહેબ આપણે કરોડપતિ હોઈએ તો આપણી માં કે આપણા બાપ બીમાર પડે તો આપણે એને દેશના કે વિશ્વના સારામાં સારા દવાખાને લઈ જઈએ છીએ, હા કે ના? પણ જ્યારે ડોક્ટર એવું કહી દે છે કે મારા હાથમાં નથી, હવે ઘરે થાય એટલી સેવા કરી લ્યો. આપણે કહીએ ને ભાઈ કેવું છે, તો હવે તો ડોક્ટરે કહી દીધું ઘરે થાય એટલી સેવા કરો, હે ને. એટલે એને દેશી ભાષામાં ડાયરામાં બોલાય એ ભાષામાં કેવું હોય તો હવે ઘરે દી કાઢો, સવાર હાંજ ઓલી ગાયબણી ભેં થાય ને, હા કે ના? એમ અમે પણ આ સરકારે જે ખેડૂતો ઉપર રોગો કર્યા, જે અન્યાય કર્યો, એના માટે દવા કરવાનો પ્રયત્ન કર્યો, આવેદનો આપ્યો, આંદોલનો કર્યા, આ તે ઘણું બધું કર્યું. પણ હવે અમને કાનુડા ઉપર ભરોસો છે કે મહાભારત વખતે પણ કાનુડાએ સત્યને સાચવ્યું હતું, અને આજે પણ અમે દ્વારકા જઈ રહ્યા છીએ તો કાનુડો સત્ય સાચવશે. કાનુડો જે ખેડૂતો ઉપર અન્યાય થયો છે, ખેડૂતો ઉપર અસત્યનો આશરો લઈને જે આ રૂલિંગ ગવર્મેન્ટે ન કરવાનું કર્યું છે, એની ભાન ઠેકાણે લાવશે, એ મને કાનુડા ઉપર ભરોસો છે, કાનુડા ઉપર ભરોસો છે. અને લોકશાહીમાં દ્વારકા તો અમે જઈએ છીએ, પણ ધર્મને નજર સમક્ષ રાખીને અમે તમારામાં કૃષ્ણ તત્વના દર્શન કરીએ છીએ. પીઠ ન બતાવતા, નહીં તો ક્યાંક ને ક્યાંક અફસોસ તમને પણ થશે, અફસોસ અમને પણ થશે. મારે તમને પૂછવું છે કે ખેડૂતોના જે દેવાની વાત છે, સાહેબ
કોઈ વ્યક્તિ જુગાર રમીને દેવામાં આવી ગયો હોય, રખડવામાં પાછો ના વેર્યો હોય ને દેવામાં આવી ગયો હોય, ના કરવાના ધંધા કર્યા હોય અને દેવામાં આવી ગયો હોય ને, તો કોઈ ચિંતાનું કારણ નથી. ખેડૂત દેવામાં શા માટે આવ્યો? એટલા માટે આવ્યો કે ખાતર હોય, બિયારણ હોય, કઈ પણ પ્રોડક્ટ જ્યારે ખેડૂત લેવા જાય છે તો મોંઘું આવે છે અને વેચવા જાય છે તો છેલ્લા 10 વર્ષથી આજ સુધી જોવો, 1 રૂપિયાની ગણિત પાલભાઈ કહેશે, એની પાસે આંકડાકીય માહિતી હોય, પણ ભાવ આપણે જે બનાવીએ એના વૈધા નથી ને લઈએ એના વૈધા છે. 2 છેડા ભેગા નથી થતા એટલે લેવી પડે, હા કે ના? અને એ 2 છેડા નથી ભેગા એટલા માટે થતા કે સરકારની એવી નીતિઓ છે કે આપને ભાવ નથી મળતા. તો સરકારના પાપે જો આપને દેવા થયા હોય તો એને માફ કરવા જોઈએ, હા કે ના? એક એક્ઝામ્પલ છે, હું જે દરેક નાની મોટી સભામાં આપું છું. અમે કચ્છમાં જાણ્યું, હું તમારા ગામમાં રહેવા આવું, ગામના સરપંચ મને ભાડે મકાન આપે તો એ મકાન ઉપર મારે લોન લેવાય? હું તમારું ખેતર ભાગ્યું રાખું, ભાગ્યું જ કહીએ ને અહીંયા ભાગમાં, તો મારે એના ઉપર લોન લેવાય? બધા સમજે ને? આ લોકો 35 લાખ વીઘા, હું ભૂલ નથી કરતો બોલવામાં, બિલકુલ વિચારીને અભ્યાસ કરીને બોલું છું. એક કંપનીને 35 લાખ વીઘા, હું રિપીટ કરું, 35 લાખ વીઘા ભાડે આપે, અમુક વર્ષના કરારે લોન લેવાની છૂટ આપે. અને લોન કેટલી? 2-5 લાખ કે 2-5 કરોડ નહીં, 3-3 હજાર કરોડ, 3-3 હજાર કરોડ. પછી ભરવાની નહીં, સેટલમેન્ટ કરે, 300 કરોડ ભરીને 2700 કરોડ દે ધનાધન, એ 27 કરોડ. એ 27 કરોડ જો કદાચ ખેડૂતોને આપ્યા હોત ને તો તમારે મારે અત્યારે આ ઉજાગરા ના કરવા પડતા હોય. એટલે વાત દેવાની હોય, વાત થાંભલાની હોય, એ વળતર મળવું જોઈએ, હા કે ના? અને એટલા માટે તમને પ્રાર્થના કરીએ છીએ કે ખાલી ખેડૂત વર્ગ નહીં, હું સીધો ઘા કરું ને તો આ ભાજપ સરકાર પછી માત્ર ખેડૂતો નહીં, ધર્મ પણ ઝાંખો પડ્યો છે, ભારતીય સંસ્કૃતિ પણ ઝાંખી પડી છે, ભારતીય માનવતા પણ ઝાંખી પડી છે. અરે પરિવારના ડેલાની અંદર જે આપણાપણું હોય ને એ આપણાપણું પણ ઝાંખું પડ્યું છે, જે સુખનું તત્વ હોય એ સુખનું તત્વ પણ ઝાંખું પડ્યું છે. અને એટલા માટે તમને વિનંતી કરવા આવીએ છીએ કે અમે લડવા માટે નીકળ્યા છીએ. છેલ્લી વાત, કોંગ્રેસને એ લોકોએ એટલી ગાળો દીધી છે એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ બાબતે લોકોના મગજમાં નકારાત્મકતા ઘૂસી ગઈ છે. પણ બાપ, કોઈને કહેજો અને તમે જાણજો કે જે આપણે પોરા થઈને ફરીએ છીએ ને કે મારી પાસે 500-1000 વીઘા જમીન છે, એ હાથ બારમાં તમારું મારું જે નામ છે ને એ નામની જનતા કોંગ્રેસ છે, કોંગ્રેસ છે અને કોંગ્રેસ છે. એટલે વિશેષ કઈ નથી કહેવું. અત્યાર સુધી એટલા વર્ષથી તમને 20 લીટરનું કહીને પાકડું પધરાવે છે. 20 લીટર માથે પાડી કુંડી, લાખ રૂપિયા આપીએ, ઘેરે આવીએ તો ખબર પડે કે પાકડું છે. આવાને એકાદ વાર માફ કરાઈને તમે 31 વર્ષથી માફ કરો છો, પાછા વળો, પાછા. તમારા માટે છેલ્લી મિનિટ, તમારા માટે અમે લડવા તૈયાર છીએ. ધર્મની સોગંદ ખાઈને કહીએ છીએ કે છેલ્લા શ્વાસ સુધી લડીશું, તાકાતથી લડીશું. અને જે ગઈકાલે નિવેદન આવ્યું ને સાહેબ, કૃષ્ણ પરમાત્માના આશીર્વાદ માનો, એક અમે જે ચાલ્યા છીએ ને એ એક ડગલાની તાકાત માનો. 50% એ તો દીકરા ગોઠણીએ ગઈકાલે આવી ગયા છે, આવી ગયા છે. ના તો જગ જાહેર છે, હું જાહેર નથી કરતો, જગ જાહેર છે. અને એ ગોઠણીએ આવે એને દંડવત ન કરાવીએ ને તો બાપમાં ફેર, પાછું હટવાનું થતું જ નથી, હટવાનું થતું જ નથી. ધર્મને નજર સમક્ષ રાખીને અમે કહીએ છીએ તો તમારે પણ અમારો હોસલો વધારવા માટે, ગામડાઓનું હિત, ખેતીનું હિત, ખેડૂતના હિત માટે તમારે પણ ધર્મને નજર સમક્ષ રાખીને હોસલો અમારો વધારવો એ તમારો ધર્મ છે, હા કે ના?
જો અમે ધર્મ બેઝ ઉપર તમને ખાતરી આપતા હોઈએ કે અમે નહીં હટીએ તો તમારે પણ ધર્મ બેઝ ઉપર અમને ખાતરી આપવી પડે કે અમે પણ તમારી સાથે છીએ અને અન્યાય માટે લડીશું. હા કે ના? જો હા તો બે હાથ ઊંચા કરીને મને વચન આપો, લડીશું લડીશું લડીશું, અન્યાય સામે લડીશું. જય લોકશાહી. ફરીથી આપણે સક્સેસ થઈએ અને ભાજપને સદબુદ્ધિ આવે એના માટે મહાદેવને યાદ કરીને મારી વાત પૂરી કરું છું. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર. એટલે કે હવે અહીંયા એક તરફ કલાકારો, એક તરફ ખેડૂત આગેવાન ને ત્રીજી તરફ રાજકીય આગેવાનો, આ ત્રણેયની વચ્ચે ક્યાંક ને ક્યાંક પીસાઈ રહ્યો છે ખેડૂત. જોવાનું રહેશે કે આગામી સમયમાં હવે શું થાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.